નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન એટલે કે એફઆઈની અંદર અથવા તો સેમ 1ની અંદર જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ અને એડમિશન લેટર આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાનું આઈ કાર્ડ અને એડમિશન લેટર ફરજિયાતપણે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ એડમિશન લેટર અને આઈ કાર્ડ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। અને મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BAOU। જેવું તમે BAOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટની સૌથી પહેલા લિંક તમને જોવા મળશે। તો આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં જે એડમિશનનો મેનુ આપેલો છે તે એડમિશનના મેનુ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં પોસ્ટ એડમિશન ડિટેલ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમને જોવા મળશે આઈ કાર્ડ ફેબ્રુઆરી 2025 એટલે કે ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ આવી ગયું છે। તો આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે, એટલે કે આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે એપ્લિકેશન નંબર લખવાનો રહેશે, એટલે કે તમારા ફોર્મની અંદર જે એપ્લિકેશન નંબર આપેલો છે તે એપ્લિકેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ ડાઉનલોડ આઈ કાર્ડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું આઈ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। અને મિત્રો, આઈ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું રહેશે, એટલે કે સ્ટુડન્ટ એડમિશન લેટર ફેબ્રુઆરી 2025 જે લખેલું છે। તો મિત્રો, આ જે લિંક આપેલી છે તે લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું લિંક ઓપન થઈ જશે, એટલે કે એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે એપ્લિકેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે કે તમારું જે એપ્લિકેશન નંબર હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ ડાઉનલોડ કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન લેટર અને આઈ કાર્ડ ડાઉનલોડ કરી દેવાના રહેશે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓને આ લિંકની અંદર ખબર ના પડતી હોય તો અમારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈ કાર્ડ અને એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે, તેના પર તમે ક્લિક કરીને પોતાનું આઈ કાર્ડ અને એડમિશન લેટર ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે ગ્રુપ છે તેની લિંક પણ આપેલી છે। તો જે વિદ્યાર્થીઓએ જોઈન ના કર્યું હોય તેવા વિદ્યાર્થીએ પોતાનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે ગ્રુપ છે તે જોઈન કરી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।